નમસ્કાર મિત્રો, જૂનાગઢ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું એક સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા માટે જાણીતું શહેર છે. તે અનેક ભવ્ય સ્થાપત્ય અને અજાયબીઓનું ઘર છે. મિત્રો, જૂનાગઢ હજારો લોકોનું એક લોકપ્રિય પર્યટન સ્થળ છે અને તે અસંખ્ય આકર્ષણો ધરાવે છે. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા અને શિવરાત્રિનો મેળો વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. જૂનાગઢ તેના ભવ્ય ભૂતકાળ અને કુદરતી સૌંદર્યની ઝલક આપે છે. મિત્રો, જૂનાગઢમાં આમ તો અસંખ્ય પ્રવાસન સ્થળો આવેલા છે, પરંતુ હું તમને આ વિડીયોમાં જૂનાગઢમાં ફરવાલાયક કેટલીક જગ્યાઓ વિશે જણાવીશ. તો જો તમે જૂનાગઢના પ્રવાસે જાઓ છો તો આ જગ્યાની મુલાકાત અવશ્ય લેજો. તથા જો તમને આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આપણે શરૂઆત કરીએ ગિરનાર પર્વતથી. મિત્રો, ગિરનાર, જેને ગિરિનગર અથવા રેવતક પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે ગિરનાર પર્વત હિમાલય કરતાં પણ જૂનો છે. ત્યાર પછી મિત્રો, જૂનાગઢ શહેરમાં 18મી સદીમાં ચિત્તાખાના ચોક નજીકના વિસ્તારમાં નવાબ દ્વારા બનાવવામાં આવેલ મકબરો આવેલો છે. તેને મહોબ્બત મકબરા મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, ગિરનાર પર્વતની તળેટીમાં દામોદર કુંડ આવેલો છે. હિન્દુ પૌરાણિક કથા મુજબ તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ કુંડમાં જો અસ્થિ વિસર્જન કરવામાં આવે તો આત્માઓને અહીં મોક્ષ મળે છે. ત્યાર પછી મિત્રો, જૂનાગઢની કાળવા નદી પર એક વિલિંગડન ડેમ બાંધવામાં આવેલો છે. તેનું નામ ભારતના તત્કાલીન ગવર્નર લોર્ડ વિલિંગડનના નામ પરથી પાડવામાં આવ્યું હતું. ડેમ નજીક અહીં જમિયલ શાહ દાતારની પ્રસિદ્ધ જગ્યા આવેલી છે. ત્યાર પછી મિત્રો, સાસણગીર અભયારણ્ય, જે ભારતનું સૌથી જૂનું અભયારણ્યમાંનું એક છે અને ભારતમાં એકમાત્ર એવી જગ્યા કે ત્યાં તમને એશિયાઈ સિંહના દર્શન થાય છે. ત્યાર પછી મિત્રો, ઉપરકોટનો કિલ્લો, કે જ્યાં તમને નીલમ અને માણેક તોપો, રાણકદેવી મહેલ, જામા મસ્જિદ, નૂરી શાહની કબર, અડીકડી વાવ અને નવગણ કુવા જેવી ઐતિહાસિક જગ્યાઓ જોવા મળે છે. તો મિત્રો, આ હતા જૂનાગઢની અંદર ફરવાલાયક કેટલાક ખૂબ જ ઐતિહાસિક સ્થળો વિશેની માહિતી. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.